એમાં કોઈ ગૃહસ્થ છે એ જ પોતે ગુરુ બનીને બેઠા છે અને આ બહુ મોટો આ પરમાત્મા મહાવીરનું જે શાસન ચાલી રહ્યું છે એ શાસન પરંપરાનો એમણે એનો ઉચ્છેદ કર્યો છે. એક બહુ મોટું એમણે સિદ્ધાંતનો લોપ કર્યો છે. એ કારણથી એમાં કેટલી પણ જાહો જલાલી હોય પણ જે પરમાત્મા તત્વને જે ઉપાસના કરતો હોય એના પ્રત્યે શ્રદ્ધા ધરાવતો હોય એને એના પ્રત્યેનું આકર્ષણ ન થાય. આપણને એવું થાય કે આપણે શું કામ બીજા પ્રત્યે દુર્ભાવ કરવાનો, આપણા ધર્મની અંદર થોડી દુર્ભાવ દ્વેષ કરવાનું શીખવાડે. પણ પહેલાના કાળથી હજારો વર્ષથી જે પણ આચાર્ય ભગવંતો થયા તો એમને તે સમયમાં જે આવા કુમતો નીકળતા હતા, એવા ખોટા પંથો નીકળતા હતા, તો એ દરેક પંથની તે આચાર્ય ભગવંતોએ સમીક્ષા એનું ખંડન કર્યું છે કે જે કારણથી જે ભવ્ય જીવો છે, જે સામાન્ય લોકો છે કે જેમને શાસ્ત્રનું જ્ઞાન નથી, કે જેને સાચા ખોટાનો વિવેક નથી, તો એ પોતે આવી રીતે જાહો જલાલીથી આકર્ષાઈ ન જાય. તો એના માટે તે આચાર્ય ભગવંતોએ જે ખોટું તત્વ છે એનું ખંડન કર્યું જ છે. એટલે તત્વના ખંડનમાં ખોટી વાત નથી, પણ વ્યક્તિનું આપણે ખંડન નથી કરવું. વ્યક્તિ પાપી છે એનું ખંડન નથી કરવું, પણ આ માર્ગ ખોટો છે એનું ખંડન કરવું છે. તમને એકદમ સ્ટેમ્પ મારીને એકદમ સર્ટિફાઈ કરીને તમને કહું તો 5 વર્ષ પહેલા અમારા સૌના ઉપકારી ગીતાર્થ મૂર્ધન્ય ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજા કે જે પોતે હરતી ફરતી 45 આગળની લાઇબ્રેરી હતી અને અન્ય સમુદાયના ગચ્છાધિપતિઓ પણ એમને પ્રશ્નો પૂછાવતા હતા. એટલી બધી એમની જે જ્ઞાનની એકદમ ઓથેન્ટિસિટી હતી. પોતે જે કહે એ શાસ્ત્રમાં એ વાતો તમે શોધવા જાઓ તો ક્યાંય 45 આગમ આખા તમે શોધી લો ક્યાંય ન મળે, પણ સાહેબ બોલે એ શાસ્ત્ર બની જતું હતું. એટલું પોતે શિરમોર કક્ષાનું એ જ્ઞાન ધરાવતા હતા. અને એનું છેલ્લું ચોમાસું અમદાવાદની અંદર ઓપેરા સોસાયટીની અંદર હતું. એ વખતે આ ધરમપુર મિશનના જે અનુયાયીઓ હતા, રાકેશભાઈ ઝવેરી, એના જે અનુયાયી હતા એ પોતે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હોય છે. એ લોકો આ ઓપેરા સોસાયટીની અંદર માર્ગદર્શન માટે આવ્યા હતા કે એમને આ દેરાસર કેવી રીતે બનાવવું, કયો ખાતાની અંદર શું પૈસા જાય, એ બધું એમને કંઈ જ્ઞાન નહીં. એટલે વહીવટના માર્ગદર્શન માટે પોતે ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ પાસે આવ્યા હતા અને બધું માર્ગદર્શન આચાર્ય ભગવંતે ઉદારતાથી આપ્યું. અને પછી એક પ્રશ્ન પૂછ્યો કે આ દેરાસરની અંદર તમે આ મહાવીર સ્વામી ભગવાનને આ બિરાજમાન કરાવવાના છો, વાત બરાબર છે, પણ આની નીચે તમે શું મૂકવાના છો? એટલે થોડા સંકોચ થઈ ગયો એમને અને થોડા ખેદની સાથે પોતે બોલ્યા કે ત્યાં તો અમારા ગુરુજી શ્રીમદ રાજચંદ્રને બિરાજમાન કરાવવાના છે. એટલે ગચ્છાધિપતિ સાહેબે ખૂબ જ એક મર્મવેધક પ્રશ્ન પૂછ્યો કે એ પોતે સંસારના ત્યાગી છે કે સંસારમાં રહેનારા છે? અને એ લોકો જવાબ આપતા એકદમ અચકાઈ ગયા, પણ પોતે બુદ્ધિ ચલાવીને બહુ સારો જવાબ આપ્યો કે પોતે છે ને દ્રવ્યથી સંસારી છે, ભાવથી સાધુ છે. ખાલી એ વેશથી સંસારી છે, પણ અંદર મનના ભાવો છે ને એ તો એના સાધુના જ ભાવ રમે છે. એ પોતે વ્યક્તિ ખૂબ ઊંચા હશે, અધ્યાત્મને ઊંડાણને પામેલા હશે. આપણે કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણ નથી, પણ આજે માર્ગ ચાલી રહ્યો છે કે જેમાં સાધુ તત્વનો જ ઉચ્છેદ થયો છે. આપણે કલ્પસૂત્રના વ્યાખ્યાનની અંદર વિનય વિજયજી મહારાજાની ટીકાની અંદર ખૂબ સુંદર સંદર્ભ શ્લોક આવે છે કે જો ભણાઈ નથી ધમો નયા સામયમ નો ચીવ વયામ સો સમણ સંગ બચ્ચો કાયબો સમણ સંગેણ. કે જે વ્યક્તિ એમ કહેતું હોય કે આ વર્તમાન વિશ્વની અંદર કોઈ સાધુ જેવું તત્વ છે જ નહીં, સાચા સાધુ શક્ય જ નથી. આજે જે શાસ્ત્રની અંદર જે પાલન કરવાનું કીધેલું ને એ તો આજે શક્ય જ નથી, કોઈ પાલન કરી જ ન શકે. એમાં તો કેટલું નિર્દોષ ગોચરી ત્રીજા પ્રહર એટલે 12 થી 3 માં વિહાર કરવાનું કીધું છે. વર્તમાનમાં કોઈ કરે છે? કોઈ 12 થી 3 બપોરે 12 થી 3 માં કોઈ વિહાર કરનારું કોઈ જોયું સાધુ? તો આજે કોઈ સાધુ જ નથી કોઈ. એટલે આ શ્લોકની અંદર કહે છે કે જે એવી રીતે બોલતું હોય કે આજના વિશ્વની અંદર કોઈ સાધુ તત્વ એક્ઝિસ્ટ જ નથી કરતું, કોઈ શક્ય જ નથી, કોઈ સામાયિક તત્વ પણ એક્ઝિસ્ટ નથી કરતું અને વ્રતોનું પાલન પણ શક્ય નથી, તો એવા જ વ્યક્તિને સૌથી પહેલા સંઘની બહાર કરી દેવા જોઈએ. કે પરમાત્મા મહાવીરે પોતે ભાગ્યું હતું કે એમના નિર્માણ પછી પણ 21,000 વર્ષ સુધી આ શાસન ચાલવાનું છે. અને આ શાસન કેવી રીતે ચાલવાનું છે? માત્ર સાધુ ભગવંતી ચાલવાનું છે. આપણે સંઘ કેવો આવે? શ્રમણ પ્રધાન સંઘ. એટલે શ્રમણોથી આ શાસન ચાલવાનું છે. અને જો સાધુઓ જ નથી તો શાસન ટકી જ ન શકે. એટલે જે વ્યક્તિ એમ કહેતા હોય કે સાધુ આ પૃથ્વી તલ ઉપર વિચરતા જ નથી, સાચા સાધુઓ છે જ નહીં, જે બધા છે બધા વેશધારી સાધુઓ છે, તો એ વ્યક્તિને આપણે સંઘની બહાર કરી દેવા જોઈએ. અને આપણાથી એવા પ્રોગ્રામ, એવા અનુષ્ઠાનની અંદર ભલે કેટલી જાહો જલાલી હોય, કેટલી લાઇટિંગ્સ હોય, ત્યાં બધા છે ને ડિસિપ્લિનનું ખૂબ
આકર્ષાઈ જાય છે. ત્યાં અહીંયા તો બધા એકદમ અવાજ કરે, પ્રભાવના માટે પડાપડી કરે, કોલાહલ ખૂબ કરે. ત્યાં બહુ મસ્ત ડિસિપ્લિન હોય, ત્યાં એકદમ સાઉન્ડ સિસ્ટમ હોય. હું પોતે ગયો છું એમાં. હું જ્યારે દીક્ષા પહેલા મુંબઈની અંદર ભણતો હતો એ વખતે મારી હોસ્ટેલની જ અંદર મારા એક ફ્રેન્ડ હતા, એની અંદર જતા હતા. ત્યાં દાદરની અંદર મોટો હોલ છે, યોગી સભાગૃહ, અને એની અંદર એમનું આ સત્સંગ થતું હતું. એની અંદર હું પોતે જોવા ગયો હતો કે જેવો હું હોલની અંદર એન્ટર થયો એટલે એકદમ જ 3D સાઉન્ડ ઇફેક્ટ, ચત્તારી મંગલમ, અને એકદમ એવું મ્યુઝિકની ઇફેક્ટ આવે, ભલભલા હોય, એને એકદમ લાગે તો હું મૂવી થિયેટરની અંદર આવી ગયો. એટલે એ જે આકર્ષણ છે એની અંદર જે ભોળા જીવો છે, ભવ્ય જીવો છે, બધા આકર્ષાય અને ફંટાઈ જાય છે. પણ એમાં પરમાત્માએ જે મૂળ માર્ગ કીધો છે એનાથી એ પોતે બહાર નીકળી જતા હોય છે. એટલે હવે જેટલા પણ કુમતો હોય એનાથી આપણે ચેતતા રહેવું પડે. એટલે નંબર 1 શ્રાવક હોય તો એ સાધુ ધર્મનો પ્રચંડ રાગી હોય. એના હૈયાની અંદર રોમે રોમની અંદર સાધુ તત્વ વસેલું હોય. એમ કહેવાય છે કે જેના હાથમાં ઓઘો એ સાધુ અને જેના હૈયામાં ઓઘો એ શ્રાવક. શ્રાદ્ધ વિધિ વગેરે સેંકડો ગ્રંથોની અંદર શ્રાવક માટે એવી દિનચર્યા બતાવી છે કે પોતે જ્યારે બપોરે જમવા બેસે તો ત્યારે પોતાના શ્રાવિકાને પૂછે કે કોઈ સાધુ મહાત્માનો જોગ થયો છે, કોઈ ગોચરી માટે પધાર્યું હતું? અને પછી શ્રાવિકા કહે કે ના, આજે તો કોઈ આ પધાર્યા નથી. અને પછી પોતે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા પછી થાળીમાંથી કોળિયો લીધા પછી પણ મોઢામાં મૂકતા પહેલા પોતે દરવાજાની સામે જુએ કે હજુ કોઈ સાધુ ભગવાન પધારી જાય, હજુ કોઈ સાધુ ભગવાન પધારી જાય. એટલે તમે સમજો છો આ લેશિયાની અંદર એને સાધુ જ રમી રહ્યું છે. એટલે શ્રાવકને સાધુ પ્રત્યે કેવું આકર્ષણ હોય, એ સાધુ ધર્મનો પ્રચંડ રાગી હોય. એ આપણે જન્મ થાય ને એ વખતે પણ આપણે સાધુ ભગવાન પાસે આશીર્વાદ માટે લઈ આવીએ, અને જ્યારે પોતે મરણ પામતા હોય એ વખતે પણ આપણે ખાસ સાધુ ભગવાનને બોલાવી અને એમને માંગલિક સંભળાવીએ. એટલે શ્રાવકનું આખું જીવન સાધુમય હોય છે અને એ સાધુ બનવાના મનોરથમાં જ રહેતો હોય છે. ત્યાં સુધી કહેવાનું મન થાય છે કે જેને સાધુ બનવાના મનોરથ ન હોય, જેને દીક્ષાની ભાવના ન હોય, સંયોગો, શક્યતા, શક્તિ એ બીજા નંબરની વાત છે. પણ જેને સાધુ બનવાના મનોરથ એટલે સાધુ બનવાની ભાવના પણ ન હોય ને તો એનામાં સમ્યક્ત્વની પણ શક્યતા નથી. એ શ્રાવક પણ કહેવા લાયક નથી. એક શ્રાવકને સાધુ બનવાના મનોરથો હોય જ. એટલું બધું સાધુ તત્વનું એના અસ્તિત્વની અંદર વસેલું હોય છે. એટલે નંબર 1 શ્રાવક એ સાધુ ધર્મનો પ્રચંડ રાગી હોય. આપણા બિલીમોરા વિહાર ક્ષેત્રની અંદર પાલિતાણા અમદાવાદથી મુંબઈ જતા તો મુંબઈથી અમદાવાદ પાલિતાણા જતા સેંકડો સાધુ સાધ્વીજી ભગવાન તો પધારતા જ હોય છે. પણ આપણે લગભગ માત્ર દેરાસરની અંદર જ જવાને ટેકવાળા હોય છે. આપણે ઉપાશ્રયની અંદર જવાવાળા ખૂબ ઓછા હોય છે. એ કેટલા મહાપુરુષો, કેટલા મોટા રત્નો અહીંથી પસાર થઈને જતા હોય છે અને આપણને ખબર સુદ્ધા પડતી નથી. એટલે આપણે માત્ર વંદન કરી અને કંઈ કામકાજ કે ગોચવી ત્યાં સુધી આપણે અટકી જતા હોય છે. આપણે એમને ક્યારે પ્રશ્ન પૂછ્યો કે આપણે આટલો બધો ભર્યો ભાદરો સંસાર, આટલો બધો પૈસાની જાહોજલાલી બધું છોડીને આપણે દીક્ષા લેવાનું કેવી રીતે મન થયું? અમને તો એટલા પૈસા પણ નથી, છતાં પણ અમને આ સંસાર છોડવાનું મન નથી થતું. આપને કેવી રીતે મન થયું? એવા કેટલાય સાધુ ભગવંતો હોય છે કે પોતે હમણાં આવશે એક સાધુ ભગવંત હતા, એ પોતે 6 વર્ષ ચાઇનામાં રહેતા હતા, 6 વર્ષ હોંગકોંગમાં રહેતા હતા, પોતે મોટા ડાયમંડના મર્ચન્ટ હતા, અને છતાં પણ અહીંયા મુંબઈની અંદર આવ્યા અને કલિકુળની અંદર ઉદ્ધાર કર્યો અને પોતે એક સેકન્ડની અંદર સંસારનો ત્યાગ કરી દીધો. એવા કેટલા છુપા રત્નો હોય, કેટલાય છુપા હીરા હોય, પણ આપણને એ વંદન કરતી વખતે કાંઈ ખ્યાલ ન હોય એની હિસ્ટ્રી શું છે, એની તપશ્ચર્યા, એની સાધના શું હોય, આપણે ક્યાંય ખ્યાલ ના હોય. કેટલાક એવા સાધુ ભગવંતો હોય કે કેટલાક નિર્દોષ ગોચરીના ટેકવાળા હોય, નિર્દોષ પાણીના ટેકવાળા હોય. એ પોતે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક બપોરની અંદર તડકાની અંદર ફરી અને પોતાનું આ વ્રતનું એકદમ ચુસ્તપણે પાલન કરતા હોય. આપણે માત્ર વંદન કરીએ અને સુખ શાંતિ પૂછી અને નીકળી જઈએ, એમાં ખરેખર એ સાધુ ભગવાનનો પરિચય નથી થતો. એમના જે ગુણો છે એનો પરિચય નથી થતો, અને ગુણોનો પરિચય ન થાય તો એમના પ્રત્યેનું બહુમાન પણ ન થાય. એટલે આપણે જ્યારે પણ સાધુ ભગવાનના પરિચયમાં જ્યારે વંદન કરવા આવીએ તો ત્યારે ખાસ પરિચય કરવો કે આપ કઈ રીતે દીક્ષા લીધી, અને બીજા મહાત્માને પૂછવું કે આ ભગવાનનો પરિચય આપશો, અને ત્યારે આપણને સાધુ ભગવાનનો પરિચય થતાની સાથે એમના પ્રત્યેનું બહુમાન થશે. ઉદયન મંત્રી પોતે મરણ પથારીએ પડ્યો હતો. 87 વર્ષની ઉંમર હતી અને એ વખતે શત્રુ રાજાએ આક્રમણ કર્યું
અને પોતે મંત્રીની સાથે સેનાપતિ પણ છે. અને તરત જ પોતે આખી સેના આખી ફૌજ ભેગી કરી અને શત્રુ રાજા ઉપર એકદમ તૂટી પડ્યો. પોતે શ્રાવક હોવા છતાં પોતાનો રાજ્ય ધર્મ, પોતાનું જે કર્તવ્ય છે, પોતાની જે જવાબદારી છે એ નિભાવવા માટે એકદમ પોતે અડીખમ છે. અને ઘોડા ઉપર સવાર થઈ અને ઢાલ અને તલવાર લઈ, બાણ વગેરે લઈ અને પોતે એકદમ મરણ્યો થઈ અને યુદ્ધની અંદર પોતે ખૂનખાર યુદ્ધ કરે છે. એકદમ શત્રુઓ ઉપર તૂટી પડે છે, ખૂબ બાણ ચલાવે છે, શત્રુનો સંહાર કરે છે અને આખરે એ યુદ્ધ જીતી જાય છે. પોતે યુદ્ધ જીતી જાય છે પણ પોતે આ જીવન એ હારી જાય છે. પોતે હવે એકદમ અત્યંત આપણે ઘાયલ થઈ ગયો છે અને જીવન મરણની વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે. અને સૈનિકો એને તરત જ ઇમરજન્સી છે એમ કરીને તરત જ છાવણીમાં લઈ જાય છે. હવે બહુ વાર નથી, કલાકોનો સમય છે. અત્યંતપણે ઘાયલ થયા છે અને ખૂબ લોહી વહી રહ્યું છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે, સામે મોત દેખાઈ રહ્યું છે. અને એ વખતે સૈનિકોએ એમને પ્રશ્ન પૂછ્યો કે આપની અંતિમ ઈચ્છા શું છે? અને જુઓ કે જે જૈન ધર્મના મર્મને પામ્યો છે, કે જે જૈન ધર્મના જે હાર્દ છે, એની જે ફિલોસોફીની જે ક્રીમ છે એને જે પામે છે, એની જે સિક્રેટ છે, એનું જે ઊંડાણ છે, એને જે પોતે પામ્યા છે, એવા ઉદયન મંત્રી પોતે કેવી ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે સાધુ ભગવંતના દર્શન કરવા છે. હવે પોતે જોઈ નથી રહ્યા, પોતે યુદ્ધના મેદાનમાં છે, આજુબાજુ કિલોમીટરો સુધી કોઈ સાધુ ભગવંત હોઈ જ ન શકે અને છતાં પણ પોતે અંતિમ ઈચ્છા કરે છે કે મારે સાધુ ભગવંતની ના દર્શન કરવા છે. અને સૈનિકો પોતે એકદમ સાંભળીને આશ્ચર્ય પામી ગયા, કેવી રીતે શું કરશું? અને 10-15 સૈનિકો આ બાજુ દોડે છે, 10-15 સૈનિકો આ બીજા ગામની અંદર દોડે છે, આજુબાજુના બધા ગામોની અંદર તપાસ કરે છે, એક પણ સાધુ ભગવંત મળતા જ નથી. પણ તે સૌને આ અમારા મંત્રીશ્વર પોતે આટલું બધું ખૂનખાર આ યુદ્ધને પોતે લડ્યા છે, પોતે આટલી રાજ્યની સેવા કરી છે, અમારા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે, અમારે પણ એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી છે અને એના માટે પોતે ખૂબ તપાસ કરી રહ્યા છે, પણ સાધુ ભગવંત મળતા જ નથી. અને આખરે કોઈ બુદ્ધિશાળી સૈનિકે એને યુક્તિ સૂચી કે એક નાટકીય હતો અને એને સાધુ વેશ પહેરાવી દીધો અને સાધુ ભગવંત કેવી રીતે માંગલિક ફરમાવે, કેવી એમની પ્રશાંત મુદ્રા હોય, કેવી સમતા એમના મુખ ઉપર ઝલકાતી હોય, બધું એને શીખવાડે છે. અને એને આ સફેદ કપડા અને હાથમાં રજોહર લઈ અને એને એને નાટકીયને લઈ આવે છે. અને ઉદયન મંત્રી જેવા આ સાધુ વેશને એની અંદર આ સાધુ ભગવંતને જુએ છે એટલે તરત જ પોતે બંને હાથ જોડી દે છે. પોતે મરણ પથારીએ પડ્યા છે, અત્યંતપણે ઘાયલ થયા છે, છતાં પણ જેવા સાધુ ભગવંતને જુએ છે તરત જ હાથ જોડે છે, તરત જ ઊભા થઈ જાય છે ફટાક કરતા અને એમના આંખમાંથી એકદમ ઝળહળિયા વહેવા લાગે છે. ઉત્કૃષ્ટપણે એમને સાધુ ભગવંત પ્રત્યેનું બહુમાન છે, અહોભાવ છે. અને આ પેલા જે નાટકીયો છે એ પોતે આ જોઈને એકદમ તાજુબ થઈ જાય છે કે આ મને પગે લાગે છે, મને હાથ જોડે છે, હું તો સાવ નોટંકી છું, હું તો સાવ નીચ માણસ છું. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આજે મેં જેના કપડાં પહેર્યા છે એ કોઈ બહુ મોટી વિભૂતિ છે, આ કઈ બહુ નાની સૂની વસ્તુ નથી. અને પોતે એને જે શીખવાડ્યું હતું આવી રીતે નવકાર બોલવાનું, પછી આવી રીતે ધર્મલાભ આપવાનું, પછી એને સમજાવવાનું કે ભાઈ હવે ઘડી ઓછી છે, હવે નવકારની અંદર તારું મન પરોવી દે, એટલે એ રીતે જેને જે શીખવાડ્યું હતું એ બોલે છે. અને પછી ઉદયન મંત્રી એકદમ ખુશખુશાલ થઈ પ્રસન્નતાથી પોતે પોતાનો જીવ છોડે છે. અને આ બાજુ આજે નોટંકી જે નાટકીય હતો એને એકદમ મનની અંદર ગંભીર વલણું ચાલે છે કે આ શું છે, આ વેશ કોનો છે, આ કેવી પ્રકારનો ધર્મ છે, આ કેવી વિભૂતિ છે, આ કેવું જીવન છે. અને પોતે જેમ જેમ શીખતો જાણતો જાય છે અને પોતે નિર્ણય કરે છે કે હવે આ જે વેશ પહેર્યો છે હવે છોડવો નથી, હવે હું ખોટો સાધુ હતો, હવે માંડીને હવે મને સાચા સાધુ બનવું છે. માત્ર વેશ પહેરવાથી જ આને ભાવ થઈ ગયા. અને ઉદયન મંત્રી પણ પોતે જીવનભર સાધુની ઉપાસના કરી અને જ્યારે મરણ નજીક આવતું હતું એ વખતે પણ પોતે એકમાત્ર સાધુ ભગવંતની ઝંખના કરી. એ રીતે શ્રાવક એ હંમેશ માટે સાધુ તત્વનો પ્રચંડ રાગી હોય. એટલે નંબર 1 એ સાધુ ધર્મનો પ્રચંડ રાગી હોય, નંબર 2 એ સાધુ ભગવંતના રક્ષક હોય. વર્ષો પહેલા 1000 વર્ષ પહેલા કુમારપાળ રાજા અને અર્ણોરાજ એ બે વચ્ચે એકદમ ઘમાસણ યુદ્ધ શરૂ થયું. કુમારપાળ રાજા પોતે હાથીની ઉપર અંબાડી ઉપર બેઠા છે અને આ બાજુ અર્ણોરાજ એ પણ હાથીની ઉપર અંબાડી ઉપર બેઠો છે. બંનેનું વિશાળ સૈન્ય છે, વિશાળ યુદ્ધના મેદાનની અંદર ભેગા થયા છે અને ટૂંક સમયની અંદર આ યુદ્ધ ચાલુ થવાનું છે. બધા સૈનિકો છે એ પોતાના શસ્ત્ર એકદમ સજ્જ કરી લીધા. કોઈની હાથમાં તલવાર છે, કોઈના હાથની અંદર ધનુષ્ય અને બાણ છે, કોઈ રથ ઉપર છે, કોઈ ઘોડા ઉપર છે, કોઈ હાથી ઉપર છે.
અને બધા એકદમ ભ્રુકુટી ચડાવી દીધી છે, બધાનું મોઢું એકદમ લાલચોળ થઈ ગયું છે. બસ હમણાં એકદમ ઘા કરું અને એનું ડોકું કાપી નાખું એવા એકદમ આદેશની અંદર છે. અને આ કુમારપાળ રાજા પોતે આખા દ્રશ્યને જુએ છે. શંખનાદ થાય છે અને એકદમ એક સાથે યુદ્ધ ચાલુ થાય છે. કુમારપાળ રાજા પોતે આખા દ્રશ્યને પોતે નિહાળી રહ્યા છે. કોણ કેવી રીતે લડી રહ્યું છે પોતે આખું આ જોઈ રહ્યા છે. અને પોતે વર્ષોના અનુભવી છે, પીડ છે, પોતે ઘણા યુદ્ધ ખેલ્યા છે. અને પોતાને દાળમાં કંઈક કાળું લાગે છે કે આ છે ને ડુપ્લિકેટ યુદ્ધ ચાલે છે, આ રિયલ યુદ્ધ નથી. અને પોતે મહાવતને જ પૂછે છે કે આ લાગે છે આ બધા દાંડિયા રસ રમી રહ્યા છે, આ બધા કંઈ સાચું યુદ્ધ નથી રમી રહ્યા. અને પછી મહાવત પણ પોતે સાચું બોલે છે કે રાજા કે આજે છે ને બધા સૈનિકો છે એ રાતોરાત ફૂટી ગયા છે. અને કુમારપાળ રાજાને એકદમ શોક થાય છે કે આખું સૈન્ય રાતોરાત ફૂટી ગયું, પૈસાના લોભની અંદર આખું સૈન્ય ફૂટી ગયું. તો હવે શું કરવાનું હોય, કેવી રીતે યુદ્ધ લડવાનું? એટલે પોતે વિચારી રહ્યા છે હવે શું કરવું. અને પોતે એકદમ વિચક્ષણ છે, પોતે એકદમ આંધળું ક્યાં નથી કરવું કે બસ હવે આપણે યુદ્ધમાં ગયા છે એટલે સીધું મરી જ જવાનું, એના વગર તો પાછું આવવાનું જ નહીં. પોતે વિચારે છે કે હું રાજા છું, હું એકલો છું, આ બાજુ સામે હજારો છે, હવે હું જો લડીશ મારે મરવાનું નિશ્ચિત છે, કારણ કે આ બધા જે સૈન્ય છે એ મારા પક્ષમાં નથી, એના જ પક્ષમાં છે. એટલે આખા મેદાનની અંદર આ બધા સામેવાળો પક્ષ અને પોતાનો પક્ષ એ બધા સામેવાળા છે, વિરોધી પક્ષ છે. અને આ બાજુ હું એકલો છું. એટલે એમાં માત્ર મરી જવાથી કંઈ ફાયદો નથી. એના કરતાં હું ફરી પાછો મારું નવું સૈન્ય ક્રિએટ કરી અને પછી હું ફરી પાછો યુદ્ધ કરીશ તો પછી હું જીત મેળવી શકીશ. અને આવું વિચારી અને પોતે મહાવતને કહે છે કે હાથીને છે ને રિટર્ન કરી દો, આપણે ફરી પાછા રાજમહેલમાં જઈએ. અને પોતે મહાવત તો ઓબે ટુ ઓર્ડર કે જેવો રાજાનો ઓર્ડર કરે છે એ પોતે હાથીને સિગ્નલ કરે છે અને આમ રિટર્ન થવા જાય છે. હવે છે ને પહેલાના કાળની અંદર યુદ્ધના મેદાનની અંદર બંદી ચારણો હતા. નામ સાંભળ્યું છે બંદી ચારણો? ગઢવીઓ હોય ને, એ લોકોના ડાયરા હોય છે ને હમણાં, એ લોકો પહેલા એ લોકોના જે બાપ દાદાઓ હતા એ લોકો શું કરતા હતા કે યુદ્ધના મેદાનની અંદર જે રાજાઓ યુદ્ધ કરે ને તો એ સૈનિકોનું આમ પોરસ ચડાવવા માટે આમ શેર લોહી ઉછળી પડે એના માટે એવા પરાક્રમ ભર્યા એવા પોતે ઉદ્ગારો બોલે, એવું કંઈક બોલે કે પેલાનું એકદમ જ આમ હૃદયોલ્લાસ ઉછળી પડે. અને આ બંદી ચારણોએ જોયું કે આ કુમારપાળ રાજા છે એ પોતે રિટર્ન થઈ રહ્યો છે, આવી રીતે કાયરતા દાખવી રહ્યો છે, એટલે હવે આપણી ઓપોર્ચ્યુનિટી છે, આપણે બોલવાની તક છે. અને એ વખતે બંદીચારણ એટલું સરસ પોતે સ્ટેટમેન્ટ આપે છે, એવો સરસ પોતે ડાયલોગ બોલે છે. ઓલ્ડ ગુજરાતીની અંદર આ ડાયલોગ છે, ઉપદેશ કલ્પવલ્લી ગ્રંથની અંદર આ આખું કોટેશન અંદર સંગ્રહિત કરાયેલું છે. એ બંદીચારણ પોતે બોલે છે, અમત થોડાને રીપુ ઘણા હિમક કાયર ચિંતઈ સૂરજ તારા લોપવા કિસો વિચાર કરે. જૂની ગુજરાતી છે, એને આપણે આજની ગુજરાતીની અંદર ઢાળવું હોય તો એનો અર્થ એવો થાય કે આપણી સંખ્યા ઓછી છે, થોડી છે, અને સામે રીપુ એટલે શત્રુ, એની સંખ્યા ખૂબ છે. એવું વિચાર કોણ કરે તો કાયર. એમાં કાયર ચિંતાઈ, આવા બધા ગણતરીના વિચારો તો કાયરો કરે. સૂરજ તારા લોપવા એટલે જ્યારે રાત્રિ પૂરી થવાની હોય અને સવાર થવાની હોય અને સૂરજ પોતે ઉપર આકાશની અંદર આવવાનો હોય તો એ વખતે એ વિચાર નથી કરતો કે હું તો એકલો છું અને સામે જે તારાઓ છે ને એ તો હજારોની સંખ્યામાં છે. સૂર્ય વિચાર કરે, એ તો પોતાની રીતે સૂરજ ઉદય થાય એટલે ઓટોમેટિકલી હજારો તારાઓ છે બધા ઝાંખા પડી અને એનું બધાનું અસ્તિત્વ જતું રહે છે. એટલે જે કાયર હોય ને એવી ગણતરીમાં રહે છે. જે બહાદુર હોય છે એ તો પોતાનું પરાક્રમ ફોરવતો રહે છે, પોતે બહાદુરી પૂર્વક લડતો જ રહે છે. સૂરજ તારા લોકોવા કિસો વિચાર કરે એટલે સૂર્ય એ વિચાર નથી કરતું. કુમાર મર્ડર મચિંત કર જેણે રજ્જુ સમપ્યું વિચાર કરે સોઈ. કે હે કુમારપાળ, તું વિચાર નહીં કર, તું ચિંતા નહીં કર, તને જેણે રાજ્ય આપ્યું છે ને, કોણે રાજ્ય આપ્યું છે? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ તને રાજ્ય આપ્યું છે, એ જ તારી ચિંતા કરશે, તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કુમારપાળ રાજા પોતે સાંભળીને એકદમ લોહી ઉછળી પડ્યું, એનું એકદમ આમ શૌર્ય છે એકદમ ઉછળી પડે છે. અને પોતે તરત જ પોતે એના પોતાના સેવકને કહે છે કે 1 લાખ સોનામોહર આના ઉપર ફેંક. અને પેલા બંદીચારને આખું 1 લાખ સોનામોહરનો હાર મળે છે. એનું કામ થઈ જાય છે અને કુમારપાળનું પણ કામ થઈ જાય છે.
એને પણ એકદમ ચાનક ચડે છે, મારે હવે એકદમ યુદ્ધ કરવું છે, ભલે આખું યુદ્ધ મેદાનની અંદર બધા મારી સામે હોય પણ હું એકલો જીતી બતાવીશ. અને સાચે એની જે ખુમારી હતી, એની જે બહાદુરી હતી, એ પોતે મહાવતને કહે છે કે સીધો ને સીધો આ અર્ણોરાજનો જે હાથી છે એ તરફ તું આખા હાથીને આપણે હંકાર. આપણે ચેસની અંદર શું હોય, આખું સૈન્ય હરાવવાની જરૂર નહીં, આપણે સીધો કિંગને ચેકમેટ કરીએ એટલે આપણે બાજી જીતી જઈએ. એવી રીતે કુમારપાળ પોતે વિચારે છે મારે આખા સૈન્ય સાથે લડવું નથી, માત્ર ને માત્ર જે અર્ણોરાજ છે એને હું હરાવી દઉં, એનું ડોકું કાપી દઉં એટલે આખું યુદ્ધ જીતી જઈશ. એટલે પોતે મહાવતને કહે છે કે સીધો અર્ણોરાજના હાથી તરફ આપણા હાથીના હંકાર. એટલે હવે મહાવત પણ પોતે એકદમ જુસ્સામાં આવી જાય, જોમમાં આવી જાય છે અને હાથી એકદમ દોડવા લાગે છે કે હાથી નથી, જાણે ઘોડો છે એ રીતે યુદ્ધ મેદાનની અંદર દોડે છે. અને બધા સૈનિકો બધા સાઈડ પર આવી જાય છે, બધા હવે એકદમ આમ સ્ટેચ્યુની જેમ પોતે જુએ છે શું થઈ રહ્યું છે. આ હાથી છે એકદમ ધમધમ કરતો પોતે ચાલી રહ્યો છે, આખું પર્વત જાણે આખું આમ દોડી રહ્યું હોય એવું દ્રશ્ય, એવું આમ ધમ પછાડા થઈ રહ્યા છે. અને અર્ણોરાજ પણ એકદમ પોતે એકદમ ડરી ગયો છે, એકદમ હેપતાઈ ગયો છે કે આ કુમારપાળ છે એ મારા તરફ આવી રહ્યો છે, હા તો મારું મોત આવી રહ્યું છે. અને પોતે તરત જ પોતે કહે છે કે છે ને સિંહનાદ કર. એવા પ્રકારના શંખ આવે, એવા પ્રકારના વાજિંત્ર આવે કે જે વગાડવાથી સિંહની ગર્જનાનો અવાજ આવે. જે રીતે રિયલ જે સિંહની ગર્જના આવે ને એના જેવી જ ગર્જના થાય એવા શંખ, એવા વાજિંત્ર આવે છે. એટલે આમાં એવું હોય છે કે સિંહની ગર્જના સંભળાય ને એટલે હાથી ડરી જાય. એટલે પોતે આ અર્ણોરાજ ડિફેન્સિવ મોડમાં ડિફેન્સિવ સ્ટ્રેટેજી અપનાવે છે અને પોતે આ સિંહની ગર્જના કરવાનું કહે છે. અને એના બધા સેવકો જોરથી જેટલા પણ વાજિંત્રો હતા જોરથી સિંહની ગર્જના કરવા માંડે છે. આ બાજુ પેલો જે કુમારપાળનો હાથી હતો એને પોતે સાંભળ્યું સિંહની એકદમ ગર્જના જોરથી થાય છે એટલે તરત જ પોતે એકદમ ડરી અને એકદમ કૌશલ ધ્યાનમાં એકદમ વચ્ચે ઊભો રહી ગયો. હવે આ કુમારપાળને સમજાઈ ગયું એટલે પોતે શું કરે છે, પોતાના જે ઉપર ખેસ પહેરેલું હતું એ ખેસ કાઢે અને બે ફાળચા કરે છે અને એક ખેસનો ટુકડો એ બંને કાનના એકદમ બખોલની અંદર નાખી દે છે. એટલે હવે હાથીને એ સિંહની ગર્જના સંભળાતી નથી. એટલે ફરી પાછો હાથી છે એકદમ ચાણકમાં આવી જાય છે, મહાવત ફરી પાછો અંકુશ લગાવે છે એટલે ફરી પાછો હાથી દોડવા લાગે છે. હવે અર્ણોરાજને લાગે હવે તો આવી બન્યું, હવે તો મારી બચવાની શક્યતા જ નથી. અને જેવો આ કુમારપાળનો હાથી અર્ણોરાજના હાથીની નજીક આવ્યો એટલે સીધો કુમારપાળે જોરદાર છલાંગ લગાવી અને સીધો અર્ણોરાજની અંબાડીની અંદર જ કુમારપાળ પહોંચી ગયો. આ અર્ણોરાજની એકદમ એનું ગરદન પકડી અને સીધો નીચે જમીન ઉપર પછાડ્યો. અને પછી પોતે તલવાર ઉગામે છે અને કહે છે કે તારી જીભ ખેંચી લઉં. એટલે વાત એવી બની હતી કે કુમારપાળની બહેન એ અર્ણોરાજની રાણી હતી, એની પત્ની હતી. અર્ણોરાજ અને એની રાણી એ બંને એની ગેલેરી બાલ્કનીની અંદર પોતે સોગઠા રમતા હતા. એક પ્રકારનો સ્નેક એન્ડ લેડર્સ લૂડો જે આપણે ગેમ કહેવાય એના જેવી ચોપાટ નામની ગેમ એ પોતે રમતા હતા પતિ પત્ની રાજા રાણી. અને એ વખતે આ અર્ણોરાજના મોઢામાંથી એક અપશબ્દ નીકળી ગયો કે માર માર મુંડિયાને માર. હવે સામે છે એ કુમારપાળની બહેન છે, એણે આ શબ્દ સાંભળી લીધો અને પોતે એકદમ શાનમાં સમજી જાય છે કે આ મુંડિયા આ શબ્દથી જૈન સાધુ તરફ આક્ષેપ થાય છે, એના તરફ આંગળી ચીંધણું થાય છે. એટલે પોતે કહે છે કે તમે આવો કેમ શબ્દો વાપરો છો, મારા જો ભાઈને ખબર પડશે તો સારું નહીં થશે. એનાથી થોડું એગ્રેસિવમાં બોલાઈ ગયું કે મારા જો ભાઈને ખબર પડશે, ભાઈ એટલે કુમારપાળ રાજા, કે મારા ભાઈના ગુરુ એ જૈન સાધુ છે અને એમને જો ખબર પડશે કે તમે મુંડિયા શબ્દ અમારા ગુરુ ભગવાન માટે વાપરો છો તો એ સારું નહીં થશે. અને હવે છે પેલો અર્ણોરાજનો એકદમ ઈગો ઉછળ્યો, મને સંભળાવે છે, મારી પત્ની મને સંભળાવે છે અને ઈગો એકદમ ઉછળ્યો. અને પોતે કહે છે કે કુમારપાળ શું કરવાનો છે, ગઈકાલનો લબર મૂછ્યો, મેં તો એને સિંહાસન ઉપર બેસાડ્યો છે, શું કરી લેવાનો છે. અને ત્યારે કુમારપાળની બહેન પણ પોતે એકદમ ખુમારી વાળી છે, પોતે એકદમ શાસન રાગ વાળી છે અને એ પણ પોતે તરત જ શું કરી લેવાનો હવે તમે જોજો એમ કરીને પોતે એના પિયરમાં જાય છે. કુમારપાળ જે પાટણમાં છે ત્યાં પોતે રાજમહેલમાં આવે છે અને આખી એ બીના પોતે વર્ણવે છે. અને એ વખતે કુમારપાળ પણ એકદમ સમસમી ઉઠે છે અને તરત જ પોતે યુદ્ધની નોબત વગાડે છે, આખું સૈન્ય ભેગું કરી અને પોતે યુદ્ધનું એલાન કરે છે. એટલે આ રીતે યુદ્ધ થયું હતું. અને પછી કુમારપાળ આ રીતે અર્ણોરાજને પકડીને નીચે પછાડી અને પછી હવે તલવાર ઉગામે છે કે તારી જીભ ખેંચી નાખું, તારે મુંડિયા કેવું છે, અમારા સાધુ ભગવાનને મુંડિયા કેવું છે. અને પછી છેલ્લે આ રીતે ધમકી આપી અને પછી તો છોડી દે છે.
પણ હવે પ્રશ્ન હવે શરૂ થાય છે કે તમે બધાએ સાંભળ્યું હશે કે કુમારપાળ રાજા પોતે 18 દેશની અંદર અમારી પ્રવર્તાવતા હતા. 11 લાખ ઘોડાઓને ગાડીનું પાણી વપરાવતા હતા. હજુ આગળ કે જે ઘોડાઓ હતા એના જે ઉપર જે સેડલ હોય છે, પલાણ હોય છે, એના ઉપર પણ બેસવા માટે ઉપર પૂંજણી બાંધેલી હોય કે જે ઘોડેસવાર એની ઉપર બેસે તો પૂંજણીથી પહેલા પૂંજે. એ ભલે યુદ્ધની અંદર આખા માણસની કતલ કરવાનો હોય છતાં પણ તે વખતે નાના જીવની રક્ષા કરવા માટે પૂંજણી બાંધેલી હોય. એટલે આ હદનું જીવદયા આ કુમારપાળ પોતે પાડતા હતા. ત્યાં સુધીનું કે ભગવાન મહાવીરે એનાથી 1500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે પોતાની દેશનાની અંદર શ્રેણિક રાજાને કીધું હતું કે હું અને તું જે અમારી ન પ્રવર્તાવશું એવી 1500 વર્ષ પછી કુમારપાળ રાજા અને કલિકાલ સરોવરના હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા એ બંને એવી અમારી પ્રવર્તાવશે, એવી અહિંસા ધર્મનો જય જયકાર કરશે કે આપણે પણ ન કરી શકશું. એટલે આટલા ટોચ કક્ષાના અવ્વલ કોટીના અહિંસાનો ઉપાસક એવા કુમારપાળ મહારાજા એક બાજુ છે પોતે અહિંસા ધર્મનો ઉપાસક છે એવું આપણે સાંભળ્યું છે, અને બીજી બાજુ આજે આપણે ઇન્સિડન્ટ આજે ઘટના સાંભળી એની અંદર પોતે આટલું પંચેન્દ્રની હત્યા કરવા સુધી આગળ વધી ગયો. આખું મોટું યુદ્ધની અંદર તો કેટલી કતલ થાય, કેટલું બધું નરસંહાર થાય, આટલું બધું પોતે હિંસા માટે પોતે સામેથી યુદ્ધ કરે છે. આમ પેલું વિરોધાભાસ નથી લાગતું? એકદમ વિરોધી લાગે છે. એક બાજુ અહિંસાની બાંગ પોકારે છે, એક બાજુ સામેથી હિંસા કરવા જાય છે. આપણને એકદમ આમ કોયડો લાગે છે કે આ શું, આમાં સાચું શું છે? શું લાગે તમને, સાચું શું છે? આનો જવાબ આપણે વિચારીએ એની પહેલા હજુ બીજી ઘટના કહું. એ પણ આના જેવી પેરેલલ સિમિલર ઘટના જ છે. આપણે બધા રામાયણની અંદર સાંભળ્યું છે કે રાવણ પોતે લંકાથી આવી અને સીતાનું અપહરણ કરી લે છે, અને સીતાને પોતાના રાજમહેલની અંદર જે ઉદ્યાન છે અશોક વાટિકા એની અંદર એ સીતાને રાખે છે. અને સીતા પોતે જ્યાં સુધી રામના કુશળતાના સમાચાર ન મળે ત્યાં સુધી પોતે ઉપવાસ ઉપર ઉતરી જાય છે. એમ કરતા કરતા 21 દિવસ જેવા થઈ જાય છે. હવે રાવણ પોતે પોતાની મંદોદરી વગેરે રાણીઓ અને પોતાની દાસીઓ રક્ષિકાઓ બધીને મોકલે છે અને એને સમજાવે છે કે કોઈ પણ રીતે આ સીતાને મનાવી દે. આ રાવણ છે એ પોતે આપણે જે રીતે સાંભળ્યું છે ને એમાં આપણને રાવણ પ્રત્યે તો આમ લાગે તો રાક્ષસ હતો, એ તો બહુ દુષ્ટ હતો, એ તો બહુ શત્રુ ટાઈપ, એકદમ વિલન ટાઈપ હતો, એવું નથી. આપણને જેને ખ્યાલ હશે કે એ પણ આવતા ભાવની અંદર પછીના ભાવની અંદર એક તીર્થંકર બનવાના છે. એ પણ પોતે ઉચ્ચ કોટીનો આત્મા હતો. એને પોતાને આ વાસના એકદમ સતાવતી હતી, છતાં પણ એને પહેલેથી ખબર હતી કે મારું પર સ્ત્રીના કારણે જ પતન થવાનું છે. એ માટે પોતે કેવલી ભગવંત પાસે પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે મારે પર સ્ત્રીની ઈચ્છા વગર પર સ્ત્રી ગમન ન કરવું. એ માટે સીતાને ઈચ્છા હોય એને જો એ માની જાય તો જ એની સાથે એ રહી શકે એવી પોતે દ્રઢ પ્રતિજ્ઞા લેતો હતો. પોતાથી રહેવાતું ન હતું એટલે જ પોતે અપહરણ કર્યું હતું, પણ એની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરવા માટે તૈયાર ન હતો. એટલે પોતે ઘણી બધી દાસીઓને રક્ષિકાઓને રાણીઓને મોકલે છે. એ બધી રાણીઓ એને સમજાવે છે, સીતાને સમજાવે છે કે આ સીતા તું માની જા, આ ખોટી તો હટ પકડીને બેઠી છે. હમણાં જે રામ છે એને સમાચાર મળી રહ્યા છે અને પોતે એકદમ વિરાટ સેના ભેગી કરી અને પોતે અહીંયા લડવા માટે મોટું યુદ્ધ કરવા માટે આવે છે. તને ખબર છે આ યુદ્ધની અંદર કેવો ઘોર સંહાર થશે, કેટલા બધા લાખો લોકો મરી જશે, અને એ લાખો લોકો નીચે માતા છે એ બધા એના દીકરાઓ જતા રહેશે, અને એની જે પત્ની છે એ બધી વિધવા થઈ જશે, એના જે દીકરાઓ છે બધા અનાથ થઈ જશે. એક યુદ્ધની અંદર કેટલી મોટી જાનહાનિ, કેટલું મોટું નુકસાન છે. એની બદલે તું એકમાત્ર રાવણની ઈચ્છાને માની લે, રાવણની રાણી બની જાય, બસ તારે આટલું જ કરવાનું છે. તો આ બધા જે લાખોની જે કતલ છે એ બચી શકે. બોલો તમને શું લાગે, સામા ધર્મ સાચો છે? સીતા જો રાવણની ઈચ્છાને પૂરી કરી નાખે તો આખો આ લાખો લોકોનો જે સંહાર છે આખું આ યુદ્ધ ટળી શકે. શું કરવું જોઈએ? તમે એ સીતાની જગ્યાએ હો તો તમે શું કરો? તમને શું લાગે કે વધારે નુકસાન શામાં છે? આ લાખો લોકોની હિંસામાં છે કે પછી પોતે સીતા છે એ રાવણની ઈચ્છા માની લે એમાં ઓછું નુકસાન છે? શામાં વધારે નુકસાન છે? આમાં એક વ્યક્તિએ જતું કરવાનું છે સીતાએ. જ્યારે પેલામાં તો લાખો લોકો બંને પક્ષની અંદર કુંવારી થાય, બંને પક્ષના કેટલા વિધવાઓ થાય, અનાથ થાય, પોતાનો જે ઘરની અંદર જે સંભાળનારો પુરુષ હોય એ જતો રહે, આખું ઘર છે એ બરબાદ થઈ જાય. તો આમાં આટલું મોટું નુકસાન છે.
અને આમાં માત્ર સીતાનું એક જ ખાલી એને થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. તમને શામાં લાગે શામાં ઓછું નુકસાન છે? સીતાએ જે જવાબ આપ્યો ખરેખર આપણે આપણા હૃદયની અંદર કોતરી નાખવા જેવો જવાબ છે. સીતાએ કહ્યું કે એ યુદ્ધની અંદર ભલે લાખો લોકોની હિંસા થાય, પણ જો હું રાવણની ઈચ્છા પૂરી કરીશ ને, હું રાવણની સાથે સૂઈશ, તો પછી ભવિષ્યની અંદર જે નેક્સ્ટ જનરેશનની અંદર લાખો વર્ષ સુધી જે બધી યુવતીઓ હશે એ બધું મારું આલંબન લેશે. કે આજે સીતા જેવી મહાસતી હતી ને, એ પણ આવી રીતે ક્યારેક ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરી લેતી હતી. એટલે આમાં કોઈ ખોટું નથી. એ ક્યારેક ક્યારેક બહુ ઈચ્છા હોય સામેવાળાની તો માની લેવાની, એમાં કોઈ ખોટી વાત નથી. એટલે જે સતીત્વનો જે ધર્મ હતો એ ધર્મ જ આખો તૂટી ભાંગે, એકદમ પડી ભાંગે. એ ધર્મનો આખો લોપ થઈ જાય, આખો ધર્મનો જ ધ્વંસ થઈ જાય, કે જે સૌથી મોટું પાપ છે. તમને હજુ વધારે સારી રીતે દ્રષ્ટાંતથી સમજાવું તો કોઈક તળાવની પાસે તમે ચાલી રહ્યા છો અને એ વખતે કોઈક વ્યક્તિ આવે અને આપણે થપ્પડ મારે તો આપણો ધર્મ કહે છે કે એની ક્ષમા કરવાની. ભગવાન મહાવીરની સામે ઘણા બધા આવીને ઉપસર્ગો કર્યા અને ભગવાને બધાને ક્ષમા કરી, કોઈને સામે પ્રતિકાર નથી કર્યો. પણ હવે એ વ્યક્તિ જો તળાવની અંદર ઝેર નાખવા જઈ રહ્યો હોય અને એ તળાવનું પાણી આખા ગામનગરની અંદર પીવાતું હોય, એટલે બધે સપ્લાય થતું હોય અને એ જ પાણી આખું ગામનગર બધા લોકો પીતા હોય અને તમને ખબર પડે કે આ ઝેર નાખવા જઈ રહ્યો છે, તો એ વખતે શું કરવાનું? એ વખતે ક્ષમા કરવાની? એ વખતે બે થપ્પડ મારવી પડે, એનો પ્રતિકાર કરવો પડે તો પણ એ મોટી અહિંસા છે. એટલે જ્યાં એક સામૂહિક મોટો સંઘ હોય, એની જાન બચતી હોય, એનો જીવ બચતો હોય, એની સુરક્ષા થતી હોય, એને લાભ થતો હોય, તો આ જે છે બે થપ્પડ મારવી એમાં નુકસાન, એમાં હિંસા નથી. એવી રીતે આ જે ધર્મ છે એનાથી જ આપણા બધાના ભાવ પ્રાણની રક્ષા થઈ છે. આ જો ધર્મનો લોપ થઈ ગયો એટલે બધા જો અનાચારના માર્ગે, જેવી રીતે કૂતરા કૂતરી હોય એમના પતિ પત્નીનો એવો કોઈ વ્યવહાર નથી હોતો. એમાં જે કૂતરી હોય, માતા કૂતરી હોય, એ પણ ક્યારે જે એના પુત્ર જેને જન્મ આપ્યો એની સાથે પણ પોતે અનાચાર કરે છે. એમને એવો કોઈ અનાચાર ને સદાચારનો વિવેક હોતો જ નથી. એટલે આપણે ત્યાં પણ આવી રીતે ધર્મની ઓળખાણ, આ ધર્મ તત્વનો લોપ થઈ જાય તો બધા આપણા બધાની દુર્ગતિ થવાના ચાન્સીસ થઈ જાય. એટલે આ ધર્મ તત્વનો લોપ ન થાય એના માટે સીતા પોતે આની અંદર મક્કમ રહ્યા કે પોતે જો આવી રીતે રાવણની ઈચ્છા પૂરી કરી દે તો પછી એનું દ્રષ્ટાંત લઈ, એનું આલંબન લઈ અને એની પછીના બધી જનરેશનની બધી જ યુવતીઓ હોય તો એ બધી એની જેમ પોતે આવી રીતે કોમ્પ્રોમાઇઝ કરી અને એ કોઈ પણ એક પુરુષ સાથે બંધાઈને નહીં, બધા પુરુષોની સાથે પોતે એકદમ એને મોકળું મેદાન થઈ જાય. એટલે આ રીતે ધર્મ આખો નામો નિશાન મટી જાય. એટલે ધર્મની રક્ષા કરવા માટે પોતે સીતા પોતે ભલે યુદ્ધ થાય પણ આ ધર્મ તત્વની તો રક્ષા થાય છે. એ ધર્મ તો કાયમ સુધી એ પ્રવર્તવાનું છે. એ ધર્મ તત્વની રક્ષા માટે પોતે સીતા એ પોતે એકદમ અડીખમ રહ્યા. એવી રીતે કુમારપાળ મહારાજા એ પોતે અહિંસાના આટલા ઉપાસક હતા, અહિંસાના આવા પૂજારી હતા, છતાં પણ પોતે આવો હિંસાનો ઘોર તાંડવ, આવું યુદ્ધ જે પોતે લડ્યા એનું કારણ એ જ હતું કે આવી રીતે રાજા પોતે આખા રાજ્યનો જે પોતે માલિક હોય, એકદમ સર્વોત્કૃષ્ટ ગણાતો હોય, આખું પ્રજા છે એને ભગવાનની જેમ માનતું હોય અને એ રાજા જો સાધુ પ્રત્યે આવું બોલે, મુંડિયા એ રીતે ગાળ આપે, એનું અપમાન કરે, એનું ઇન્સલ્ટ કરે અને રાજા આવું કરે તો પ્રજા પણ જેવો રાજા એવી પ્રજા. એટલે પ્રજાની અંદર પણ સાધુ ભગવંતનો જે આદર, અહોભાવ, બહુમાન એ સાવ મટી જાય અને સાધુ ધર્મ છે એ સાવ કોલેપ્સ થઈ જાય. એટલે સાધુ ધર્મની રક્ષા કરવા માટે કુમારપાળ મહારાજાએ યુદ્ધ કર્યું. એટલે જ્યારે આવું સામૂહિક હિત થતું હોય, જ્યારે આવી રીતે ધર્મ તત્વની રક્ષા કરવાની હોય તો ત્યારે શ્રાવક છે એ પીછેહટ ન કરે. આપણે બધાએ સાંભળ્યું છે, એકદમ પ્રસિદ્ધ ઘટના છે કે જ્યારે એક બાલમુનિથી અહીંયા બાલ્કનીમાંથી આમ કાજો સુપડીની અંદર ભરીને પરઠવાઈ ગયો હતો અને નીચે રાજાનો જે મામા હતો એ ઘોડા ઉપર ચાલી રહ્યો, એટલે ઘોડા સવાર કરી રહ્યો હતો અને એના ઉપર જ આ કાજો કચરો લાગે છે અને એ વખતે પોતે તરત જ ઉપર આવી અને ઉપાશ્રયની અંદર પૂછાય છે કે કોણે આ કાચો પરઠવ્યો અને તરત જ પેલા બાલમુનિ જેવા ખબર પડે છે એટલે જોરદાર એકદમ થપ્પડ મારે છે. એટલે આપણે બધાને ખ્યાલ જ છે કે આ વાત જ્યારે વસ્તુપાલ તેજપાલ મંત્રીને ખબર પડી ત્યારે એમણે શું કર્યું? પોતે એટલા બધા જૈન ધર્મના અનુરાગી હતા કે પોતે આ સાધુ તત્વના આવા અપમાનને સહન કરી શકતા ન હતા
અને એની રક્ષા કરવા માટે પોતે સામે ચાલીને દોડી અને એના કાંડા કાપી નાખ્યા. એટલે આ રીતે જે શ્રાવક હોય એ નંબર 1 સાધુ ધર્મનો પ્રચંડ રાગી હોય. નંબર 2 એ સાધુનો પ્રચંડ એકદમ રક્ષક હોય. એવી રીતે નંબર 3 એ સાધુનો નિકટનો રહેવાસી હોય. ઉપદેશમાલાની અંદર એક ગાથા આવે છે કે ન વસાઈ સાહુ જણ વિરહિયમની દેશે બહુ ગુણેલી. એનો અર્થ એ થાય છે કે શ્રાવક એ ક્યાં રહે, એ વસવાટ ક્યાં કરે, એનું ઘર ક્યાં, એનું લોકેશન ક્યાં રહે, કે જ્યાં બધા પૈસાદાર રહેતા હોય, કે જ્યાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વધારે હોય ત્યાં રહે. એની અંદર ફેક્ટર કયો કાઉન્ટ થાય? તો ઉપદેશમાલાની અંદર ધર્મદાસ ગણી મહારાજા પોતાની અંદર ફરમાવી રહ્યા છે કે શ્રાવક એ પોતે એવા ક્ષેત્રની અંદર પોતે ઘર લે કે જ્યાં સાધુ ભગવંતની વિચરણ ભૂમિ હોય, કે વારંવાર સાધુ ભગવંતો આવતા હોય, સ્થિરતા કરતા હોય, કે જ્યાં જીવવાણીનો લાભ મળતો હોય, એવી જગ્યાએ પોતે શ્રાવક ઘર લે. શરૂઆતની અંદર જે શ્લોક કયો સાધુનામ દર્શનામ પુણ્યમ, એ ગાથાની અંદર સાધુનું એકદમ અલૌકિક એનો લાભ બતાવે છે, એનો મહિમા પ્રખ્યાપન કરે છે કે સાધુ તત્વનો કેવો મહિમા છે, કે સાધુઓની વંદન પરિપાસના સેવાથી તો તમને પ્રચંડ લાભ મળે જ છે, પણ માત્ર તમે સાધુ ભગવંતના દર્શન પણ કરો ને તો પણ તમે લખલૂટ કમાણી થાય છે, તમને ખૂબ પુણ્ય કર્મનો બંધ થાય છે માત્ર દર્શન કરવાથી જ. મને એક ઘટના યાદ આવે છે. વિચાર અમૃતસાર ગ્રંથ વાંચ્યું હતું ત્યારે એમાં એક રાજકુમાર, એને 8 મહારોગ થયા હતા. એકદમ શરીરની અંદર એટલી બધી બળતરા થાય, એકદમ લાય બળે અને એટલી બધી ખંજવાળ આવે કે જાણે પોતે છરો લઈ અને આખું ખંજવાળે. એટલા એવા 8 મહારોગ થયેલા હતા અને આખું રાજમહેલ છે એની ઉપચારની અંદર, એની સેવાની અંદર પાછળ લાગ્યું હતું. એની બધી પત્નીઓ રડી રહી હતી અને ચંદન પોતે ઘસી રહી હતી અને વિલેપન કરવા માટે, અને બધા જેટલા ઉપચારો હોય બધા વૈદ્યો ટ્રાય કરી લીધા પણ એનું કોઈ પણ રીતે એનું દુઃખ મટતું જ ન હતું. એ વખતે એ નગરની અંદર એક ખૂબ પ્રભાવશાળી આચાર્ય ભગવંતની પધરામણી થાય છે અને રાજકુમાર પોતે એ આચાર્ય ભગવંતના દર્શન કરવા જાય છે અને જેવા પોતે આચાર્ય ભગવંતના દર્શન જ કરે છે, હજુ પોતે હજુ વંદન કરતા જ નથી, માત્ર દર્શન કરે છે અને ઓન ધ સ્પોટ આ ગ્રંથની અંદર મેં વાંચ્યું છે, આ 20 સ્થાનકની 20 કથાઓ આ ગ્રંથની અંદર છે, વિચાર અમૃતસાર. એ ગ્રંથની અંદર લખ્યું છે કે આચાર્ય ભગવંતના માત્ર દર્શન કરવાથી જ 8 રોગ તત્કાલ તત્ક્ષણ નાશ પામી ગયા. એટલે સાધુ ભગવાનના દર્શનનો પણ કેવો પ્રભાવ છે. સાધુનામ દર્શનામ પુણ્યમ તીર્થભૂતાય સાધવ. જેવી રીતે આપણે દેરાસર આપણે તીર્થયાત્રા કરવા જતા હોઈએ એવી રીતે આ સાધુ પણ તીર્થ જ છે. આપણે બધા સાંભળ્યું છે કે આ દેરાસર એ સ્થાવર તીર્થ છે, કે એક જ સ્ટેશનરી એક જ જગ્યાએ રહેનારું છે. જ્યારે સાધુ છે એ જંગમ તીર્થ છે, કે ગામોગામ વિહાર કરનારું છે. એટલે સાધુ ભગવાન પણ પોતે તીર્થ જ છે. આપણે શત્રુંજય શંખેશ્વર આપણે તીર્થયાત્રા કરતા હોઈએ એવી રીતે આપણે સાધુ ભગવંત હોય, આચાર્ય ભગવંત હોય, એમની પણ આપણે તીર્થયાત્રા કરવી જોઈએ. અને એના પછીની લાઈનની અંદર તો તીર્થ કરતા પણ સાધુને ચડિયાતા બતાવ્યા છે. પહેલી લાઈનની અંદર તો સમાન બતાવ્યા કે સાધુ તો તીર્થ જ છે, પછીની લાઈનની અંદર તો સાધુને તીર્થ કરતા પણ ચડિયાતા બતાવ્યા છે. પછીની લાઈન છે કાલેન ફલતે તીર્થમ સદ્ય સાધુ સમાગમ, કે તમે તીર્થયાત્રા કરો ને તો એનાથી તમને જે પુણ્યબંધ થાય, તમને એનાથી ભવિષ્યની અંદર ધર્મનો સહયોગ પ્રાપ્ત થાય, તમારી ધર્મની અંદર પ્રગતિ થાય. તો એમાં ખૂબ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એ લોંગ પ્રોસેસ છે, એમાં તમને ઘણા વર્ષો વીતી જાય, ઘણા ભવો પણ થઈ શકે. એટલે આની અંદર ઘણો કાળ પસાર થાય એવો છે. જ્યારે સત્ય સાધુ સમાગમ, તમે સાધુનો સત્સંગ કરો ને એટલે ઓન ધ સ્પોટ તમારી ગાડી એ પ્રગતિના પંથે ચાલુ થઈ જાય. આપણે જેટલી પણ સ્ટોરીઝ સાંભળી હશે, જેટલું પણ આપણે સાંભળ્યું હશે ને એમાં તમે જોયું હશે કે પરમાત્માના બદલે પરમાત્માની વાણીથી વધારે આત્માઓ તર્યા છે. દેરાસરની અંદર કેટલાના ભાવ થયા છે અને વ્યાખ્યાન અને શિબિરની સાંભળતા કેટલાના ભાવ થયા છે. તમે જેને પૂછશો તો મેક્સિમમ 90% સાધુ ભગવાન થશે તો એમને જીનવાણી સાંભળતા જ ભાવ થયો. જીનવાણી સાંભળતા તો જીનવાણી વાંચતા એનાથી જ ભાવ થયો છે. એટલે આમ જોવા જઈએ તો ભગવાન કરતા પણ વધારે ઉપકાર હોય તો જીનવાણી છે. એટલે જ અમારા વિકાર મૂર્ધન્ય ગચ્છાધિપતિ શ્રી એક ખૂબ મહત્વનું સ્ટેટમેન્ટ આપતા હતા કે જે શાસ્ત્ર વાક્ય બ્રહ્મ વાક્ય તુલ્ય જ છે. ખૂબ કહેતા હતા
કે જ્યારે વ્યાખ્યાન ચાલતું હોય, વ્યાખ્યાનનો જે ટાઈમ હોય એ વખતે દેરાસર માંગલિક કરવું જોઈએ. તમને બુદ્ધિમાં બેસે છે કે આ બાજુ સાધુ છે, પોતે સંસારી છે, એ પોતે કાંઈ બોલી રહ્યા છે, અને આ બાજુ ત્રિકાલ જ્ઞાની, કેવલ જ્ઞાની, આખા તીર્થ પ્રવર્તાવનારા મોટા ભગવાન છે. તો મોટા ભગવાન એની આ ઉપાસના કરવી કે આ સાધુ ભગવાનની ઉપાસના કરવી? અને એ વખતે આ ગચ્છેપતિ શ્રી કેવું સ્ટેટમેન્ટ આપે છે કે જ્યારે વ્યાખ્યાન ચાલતું હોય તો એ વખતે દેરાસર માંગલિક કરી દેવું જોઈએ. એ વખતે દેરાસરમાં તમે જાઓ, પૂજા કરો તો પણ તમારા નુકસાન માટે છે. ત્યાં ભગવાનની એટલે અહીંયા જીનવાણીની પૂજા માત્ર 1 કલાક માટે થવાની હોય. એ પૂજા છોડી અને જે પાછળથી એ વ્યાખ્યાનના સિવાયના ટાઈમમાં પણ જે પૂજા થઈ શકતી હોય એવી પૂજા તમે કરવા જાઓ તો આ જીનવાણીની આશાતના છે કે જે જીનવાણીનો તમારે લાભ લેવો જોઈએ એ છોડી અને તમે ભગવાનની પાસે જાઓ તો આ ભગવાનની જ વાણી, એ ભગવાન જ પોતે કહી રહ્યા છે કે ભગવાનનું વર્તમાનની અંદર અસ્તિત્વ નથી, પોતે મોક્ષ થઈ ગયો છે. તો એના પછી જે શાસન ચાલવાનું છે જીનવાણીથી જ ચાલવાનું છે. તમને ખબર છે નૌકારની અંદર અરિહંત પછી સિદ્ધ આવે. તો અરિહંત મોટા કે સિદ્ધ મોટા? આમ સિદ્ધ છે એ 8 કર્મો ને એમણે નાશ કરી દીધો છે અને એ પોતે અનંત જ્ઞાન, અનંત સુખ અને બધા 8 કર્મો એ અશરીરી છે, પોતે મોક્ષની અંદર વિરાજમાન છે. એ સિદ્ધ કહેવાય. નમો સિદ્ધાણમ આપણે જે સિદ્ધ બોલીએ ને તો એ સિદ્ધ શિલા ઉપર વિરાજમાન જે સિદ્ધ ભગવંતો છે કે જેના શરીર પણ નથી, જ્યાં સંસારની અંદર રહેતા જ નથી, એ બધી જંજાળથી મુક્ત થઈ ગયા છે, એવા સિદ્ધ ભગવંતો એ મોટા કહેવાય. એમાં વધારે ગુણો છે, 8 ગુણો છે. જ્યારે અરિહંત પરમાત્મા છે એ હજુ સંસારી છે, હજુ એ મનુષ્ય ગતિની અંદર પોતે એ શરીર ધારણ કરી રહ્યા છે. એમના 8 માંથી માત્ર 4 કર્મો જ નાશ પામ્યા છે. ભગવાન મહાવીર જ્યારે વિચરી રહ્યા હતા, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને પછી 30 વર્ષ સુધી પોતે વિચરતા હતા, એ વખતે એમના 4 કર્મ હજુ બાકી હતા. એમનું શરીર બાકી છે, એમનું નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, બધા 4 કર્મો બાકી હતા. જ્યારે સિદ્ધ ભગવાનનો 8 કર્મોનો નાશ થઈ ગયો એટલે આમ ગુણની અપેક્ષાએ જોવા જઈએ તો અરિહંત કરતા સિદ્ધ એ ઊંચા કહેવાય, એમનું લેવલ ઊંચું કહેવાય. છતાં પણ આપણે નૌકારની અંદર નમો અરિહંતાણમ એ પહેલા બોલીએ, નમો સિદ્ધાણમ એ પછી બોલીએ. એવું કેમ? આવશ્યક નિરુક્તિ ગ્રંથની અંદર આ પ્રશ્ન ઉપાડાયો છે. પોતે શાસ્ત્રકાર ભગવંતે આ પ્રશ્ન પૂછ્યો અને પછી એનો બહુ સારો જવાબ આપ્યો છે કે સિદ્ધ ભલે ગુણની અપેક્ષાએ મોટા હોય છતાં પણ અરિહંત એ આપણા ઉપકારની અપેક્ષાએ મોટા છે. સિદ્ધ છે એ પોતે મોક્ષમાં બિરાજમાન છે, એ આપણા ઉપર શું ઉપકાર કરી રહ્યા છે? પોતે પોતાને આ જે કેવલ જ્ઞાન છે એની અંદર જે દેખાઈ રહ્યું છે એની અંદર પોતે અંદર ડૂબેલા છે. આપણા ઉપર ડાયરેક્ટ ઉપકાર શું કરી રહ્યા છે? જ્યારે અરિહંત પરમાત્મા દરરોજ 3-3 કલાક 2-2 વાર દેશના આપે છે, ટોટલ 6-6 કલાક પોતે દેશના આપે છે અને એના દ્વારા પોતે સેંકડો ભવ્ય જીવો ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરી રહ્યા છે. એટલે ઉપકારની દ્રષ્ટિએ સિદ્ધ કરતા પણ અરિહંત ચડિયાતા છે. એટલે નમો અરિહંતાણમ પહેલા છે અને નમો સિદ્ધાણમ પછી છે. હવે આ જ લાઈનની અંદર આપણે જો વિચાર કરીએ, ઉપકારની દ્રષ્ટિ વિચાર કરીએ તો દેરાસરની અંદર બિરાજમાન જીન પ્રતિમા છે એનાથી જે ઉપકાર આપણને થાય છે એના કરતાં વધારે આપણા મનની અંદર જે શુભ ભાવો, આપણા જીવનનું પરિવર્તન એ કોનાથી શક્ય છે? જીનવાણીથી, સાધુ ભગવાનથી શક્ય છે. તો એ અપેક્ષાએ જોવા જઈએ તો ભગવાન કરતાં પણ જીનવાણી જે છે એ ચડિયાતી છે. એટલે આપણે જ્યારે જીનવાણી ચાલતી હોય, જ્યારે વ્યાખ્યાન ચાલી રહ્યું હોય તો એ વખતે પૂજા આપણાથી થાય ન થાય, એમાં જીનવાણીની આશાતના છે. હવે મારે મુખ્ય પ્રશ્ન એ પૂછવો છે કે નંબર 3 એ શ્રાવક એ પોતે સાધુના નિકટનો રહેવાસી હોય કે શ્રાવકના જીવનની અંદર સાધુ જો આટલા બધા છવાયેલા હોય અને મનની અંદર સતત સાધુની રટણ ચાલતી હોય તો પછી એ શ્રાવક એ પોતે વિદેશમાં રહી શકે? વિદેશની અંદર સાધુ ભગવંતો વિચરતા હોય છે. લંડનની અંદર, અમેરિકાની અંદર કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ ભગવંતો વિચરતા હોય છે. ત્યાં ઓસ્ટ્રેલિયા, દુબઈ, આ તો ક્યાંય કેનેડા, ઘણા બધા ઠેકાણે આપણા બધા સંતાનો ફેલાયેલા છે. એટલે ત્યાં કોઈ પણ સાધુ ભગવાન છે? હમણાં જે કીધું દેશમાલાની અંદર કે ન વસાઈ સાહુજણા વિરહ એમની દેશે બહુ ગુણેવી, કે શ્રાવક એવા કોઈ દેશની અંદર ન રહે કે જ્યાં સાધુ ભગવંત ન રહેતા હોય.
ભલે બહુ ગુણેલી, ભલે દેશની અંદર ખૂબ ગુણ, ખૂબ ફાયદો હોય, ખૂબ લાભ હોય, ભલે લખલૂટ પૈસા મળતા હોય, કરોડો રૂપિયા મળતા હોય, છતાં પણ શ્રાવકથી એવા દેશની અંદર રહેવાય જ નહીં. એવી રીતે વિંશિકાની અંદર પણ હરિભદ્ર સુરી મહારાજે આ સેમ સ્ટેટમેન્ટ આપ્યું છે, નિવસિજ્જ તથા સઢ્ઢો સાહુડમ જત્વય સંપાઓ, કે શ્રાવક ત્યાં રહે કે જ્યાં સાધુનો સંપાત એટલે સાધુનું આવાગમન હોય ત્યાં શ્રાવક રહે. અને ત્યાં વિદેશની અંદર સાધુ ભગવાનનું વિચરણ શક્ય જ નથી. આપણે છે ને ઘણું મિથ્યા સંતોષની અંદર રાચતા હોઈએ. આમ 8:30 વાગી ગયા છે, છતાં હું 5 મિનિટની અંદર આ ટોપિક પૂરો કરી દઉં કે આપણે ખૂબ મિથ્યા સંતોષની અંદર રાચતા હોઈએ કે આ અમારો દીકરો છે એ ભલે લંડનની અંદર છે પણ રોજ દેરાસર જાય છે, એ જૈન સેન્ટરની અંદર એ રોજે રોજ જાય છે, પૂજા કરે છે, અને રોજ નહીં તો વીકેન્ડની અંદર તો ચોક્કસ એ દર્શન કરવા જાય છે, 5 તિથિ પાડે છે, પછી પર્યુષણની અંદર પ્રતિક્રમણ કરે છે. આપણે આવા ખૂબ મિથ્યા સંતોષની અંદર રાચતા હોઈએ કે એને ધર્મ છોડ્યો નથી. એ ભલે ઇન્ડિયા છોડ્યું છે પણ એને ધર્મ છોડ્યો નથી. પણ મારો મહત્વનો એકદમ પ્રશ્ન એ છે કે એ ભલે સંસ્કાર લઈને ગયો છે, તમે ભલે એને એ સંઘની અંદર તપશ્ચર્યાઓ કરાવી છે, સાધુ ભગવાનની વ્યાખ્યાનની વાણી સાંભળી છે, એની અંદર સંસ્કાર છે, એને એવું લાગે છે કે કંદમૂળ ન ખાવું જોઈએ, પણ એના પછીની જનરેશન, જે નેક્સ્ટ જનરેશન છે તે એક મોટો પ્રશ્ન ચિહ્ન છે, તે મોટો ક્વેશ્ચન માર્ક છે. અને ત્યાં આખું જીનશાસન કકડભૂસ થઈ જાય છે. એ ભલે તમારો દીકરો, તમારો સંતાન એ ભલે ત્યાં પૈસા કમાવા ગયો છે અને તમારા સંસ્કાર લઈને ગયો હશે, એ ભલે 5 તિથિ પાડતો હશે, કંદમૂળ નહીં ખાતો હશે, અને ભલે જૈન સેન્ટરની અંદર ક્યારેક પૂજા કરીને તમને કહેતો હશે કે હા હું પૂજા કરું છું, છતાં પણ એની નેક્સ્ટ જનરેશન છે એમાં તો સાવ એ જૈન રહેવાનો જ નથી. તમને એકદમ પ્રત્યક્ષ અનુભવ જ કહું. હમણાં બિહારની અંદર હતા અને અસુરિયા વિહારધામની અંદર એક ગુરુ ભક્ત દંપતી એ વંદન કરવા માટે આવ્યા, અને એ ગુરુ મહારાજને વંદન કરી અને પછી વાત કરી કે અમારી સાથે આના જ કઝિન છે, એટલે શ્રાવકના એક કઝિન છે, એ અમેરિકાથી આવ્યા છે, અને અમે એને ખૂબ સમજાવ્યું પણ એ પોતે ગાડીની બહાર આવવા પણ તૈયાર નથી. એ આ વિહારધામની બહાર ગાડી પાર્ક કરેલી હતી, એ ગાડીની અંદર બેઠા છે, પોતે અમેરિકા રહે છે. ક્યારે ઇન્ડિયા તો ક્યારે આવતા હોય, 2-3 વર્ષે આવતા હોય, અને ક્યારે આવે તે ગુરુ ભગવાનનો સંયોગ થતો હોય, છતાં આવી રીતે સામે ચાલીને અહીંયા આટલા બધા 14-15 ઠાણા એક સાથે દર્શન કરવાનો લાભ મળી શકતો હતો, છતાં પણ પોતે જૈન હોવા છતાં, જૈન કુળની અંદર જન્મેલા હોવા છતાં ત્યાંની સંસ્કૃતિથી એવા રંગાઈ ગયા કે પોતે ગુરુ ભગવાન, મોટા આચાર્ય ભગવાન, બે આચાર્ય ભગવાન છે, એના દર્શન કરવા માટે પણ રેડી નથી. એટલે આ હદનું અંજામણ થાય છે. ત્યાંની સંસ્કૃતિમાં રહ્યા પછી એ હદનું પોતે અંજાઈ જાય છે કે હવે એને ઇન્ડિયા ગમતું નથી, કે ઇન્ડિયા ઇઝ અ વેરી ડર્ટી કન્ટ્રી, કે ઇન્ડિયાની અંદર તો બધા એકદમ સુપરસ્ટિશિયસ, બધા અંધશ્રદ્ધાળુ હોય છે, એમને કાંઈ ખબર જ નથી પોતે શું કરી રહ્યા હોય છે. એટલે આ બહુ મોટું આક્રમણ આજના કાળની અંદર આ જીનશાસન ઉપર છે કે આપણા બધા સંતાનો બધે યુએસ જાય છે અને આપણે ખૂબ ગૌરવ લઈએ છીએ. એટલીસ્ટ આપણે આ જો તત્વને સમજ્યા હોઈએ કે સાધુ ભગવાન વગર આ જીનશાસન એક્ઝિસ્ટ જ ન કરી શકે, અસ્તિત્વ જ ન ધરાવી શકે. એ ભલે અમેરિકાની અંદર કેટલો પણ ધર્મ કરતો, ભલે વર્ષી તપ કરતો હોય, ભલે પૌષધ કરતો હોય, પણ એની નેક્સ્ટ જનરેશન એ તો મહત્વનો પ્રશ્ન છે કે એની નેક્સ્ટ જનરેશને ભલે સંસ્કાર કેટલા પણ આપ્યા હોય, પણ એના જે ફ્રેન્ડ સર્કલ હશે એ બધા હોટલમાં જશે તો ત્યારે ચિકન ને નોનવેજ ખાતા હશે, અને આ પકડીને કેટલું પકડી રાખવાનું. અને આજના કાળ તો એકદમ બુદ્ધિજીવી પ્રજા છે. બધા સંતાનો વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે કે આ મગ છે, મગના દાણા, આ 500 દાણા ખાઈએ તો એની અંદર 500 જીવો મારવાના, અને એની બદલે એક ચિકન હોય એને આપણે મારી નાખીએ તો એમાં એક જ જીવ મારવાનો, તો એમાં ઓછી હિંસા કે નહીં. એટલે આજની પ્રજા છે એ આ નાસ્તિકતાના ભણતરના કારણે આખી એનું શ્રદ્ધા છે એ ધર્મમૂળથી ઉખડી ગયું છે, અને એના કારણે પોતે પ્રશ્નો પર પ્રશ્નો કરે છે, અને એને ધર્મની સાથે કોઈ એટેચમેન્ટ જ નથી. અને એમાં પાછો જો વિદેશમાં જતો રહ્યો એટલે હવે એ જૈન મટીને અજૈન બની ગયો. એ ભલે માત્ર એની સરનેમ પાછળ શાહ હશે, એ ભલે પોતે જૈન સેન્ટરની અંદર એક વીકેન્ડની અંદર જઈ આવશે, પણ હવે દેશ છોડ્યો એટલે એને જીનશાસન છોડી દીધું. એટલે શાસ્ત્રકાર ભગવંતા સ્પષ્ટ ફરમાવે છે કે જ્યાં સાધુ ભગવાનનું આવાગમન હોય ત્યાં જ શ્રાવકનો નિવાસ હોય, ત્યાં જ શ્રાવકનું ઘર હોય, અને ત્યાં જો આપણો નિવાસ ન હોય તો સમજી લેવું કે આપણે હવે જૈન મટીને અજૈન બની ગયા. એટલે ભલે આપણા સંતાન ન માનતા હોય, તમને ખ્યાલ હશે કે આજે સંસારી ભાઈ છે એ પણ કેનેડા જ છે, ભલે આપણું માનતા ન હોય
પણ આપણે એનો ગૌરવ તો નહીં લઈ શકીએ, પણ અંદરથી તો આપણે એટલું રાખી શકીએ કે આ જે કરે છે ખોટું છે, અને આપણે એને સમજાવવાનો પ્રયત્ન તો કરી શકીએ, ભલે સમજે નહીં. આજની જનરેશનને પૈસા જ દેખાય છે, ધર્મ એક શોખનો વિષય, જેટલો થાય એટલો કરવાનો, બાકી મુખ્ય આખું જીવનની અંદર મારે કરોડો ભેગા કરવા છે. એ લોકોને પરલોકની ચિંતા નથી, આત્માની ચિંતા નથી, માત્ર ને માત્ર પૈસા જ દેખાય છે. એ જો સમજે તો આપણે સમજાવી શકીએ. તમને જો આજના જનરેશનને છે ને બોલિવૂડની સેલિબ્રિટીઝ એકદમ આઇડલ તરીકે દેખાય છે, એકદમ આદર્શ તરીકે છે. તો ભલે તમે બોલિવૂડના હીરો તમે આદર્શ તરીકે માનો ને, તો મેં એક પિક્ચર જોયું હતું, તમે પિક્ચરની વાત કરું, 20-25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા હું 8th સ્ટેન્ડર્ડમાં હતો. એ વખતે સ્વદેશ નામનું પિક્ચર આવ્યું, શાહરૂખ ખાનનું પિક્ચર હતું. અને એ વખતે એ શું કરે છે, પોતે નાસા જેવી સ્પેસ સંસ્થાની અંદર કામ કરતો હોય છે, અને એ જ્યારે ઇન્ડિયામાં આવે છે ને, ઇન્ડિયાની આખી પરિસ્થિતિ જુએ છે, એ વખતે એને પોતાનું જે દેશભક્તિ, પોતાનો જે દેશરાગ છે એને એકદમ કોલ લાગે છે, એને એકદમ આમ દેશભક્તિની ઝણઝણાટી થાય છે કે આ હું બહાર જાઉં છું ને તો ઉલટાનું દેશદ્રોહ કરી રહ્યો છું. મારી જે ટેલેન્ટ છે, મારી જે હોશિયારી છે, મારે મારા દેશના વિકાસમાં કામ લગાવવું જોઈએ. તો અમેરિકા અને લંડન, કેનેડા જવું તો એક પ્રકારનો દેશદ્રોહ થયો. ધર્મની વાત તો પછી રહી, અને શાહરૂખ ખાન પોતે પિક્ચરની અંદર ફરી પાછો સ્વદેશ, પોતાના દેશની અંદર પોતાના દેશનો વિકાસ કરે છે. એટલે તમે ધર્મની વાત કરતા હોવ એ તો બધી પછીની વાત આવી. આ તો એકદમ જે દેશદ્રોહ કહેવાય એ જ મોટામાં મોટું છે. અને પછી પેલા ઇલીગલ 250 ને કાઢી નાખ્યા હતા ને, ડોનાલ્ડ ટ્રમ્પ આવે અને પછી લાત મારી અને કાઢી નાખે, પછી માત્ર ભારત શરણમ મમ. આ ભારત જ એવો એકદમ ઉદાર દેશ છે કે ભલે કોઈ પણ દેશ છે એ કાઢી નાખે, છાપા વાંચતો નથી, તો ઉલટા ઉલટા સમાચાર આવી જાય. એટલે આ ભારત જ એવો દેશ છે કે બધાને સ્વીકારી લે. કે જેવી રીતે પેલો છોકરો ભાગી ગયો હોય ને, છતાં પણ એક માત્ર મા બાપ એવા હોય કે ભલે છોકરો આપણું માનતો ના હોય છતાં પણ એ મા બાપ સ્વીકારી લે. એવી રીતે ભારત જ દેશ એવો ઉદાર છે કે બધા ઇલીગલ લોકોને પણ સ્વીકારી લે છે. આપણી આવી પરિસ્થિતિ ન થાય, આપણે સાધુ તત્વના પ્રચંડ રાગી બનીએ, સાધુ તત્વના અત્યંત રક્ષક બનીએ અને સાધુના નિકટના રહેવાસી બનીએ, એવી ભગવાનને શુભ પ્રાર્થના.